જય માતાજી મિત્રો, જય લુણસા પડ્યા દાદા. આજે અમે જઈએ છીએ લુણસા પડ્યા દાદાએ. ઘણા દિવસ પછી આ વિડીયો આવશે. પિયુષભાઈ, બાપુ ને હું સૌ ભાઈ દાદાએ તમને દાદાના દર્શન કરાવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. પિયુષભાઈને સાયકલ આપણે જાય છે, બાપુને બે હાલાવે છે. હાથ કેવડાવે છે. ફાઇનલી અમે લુણસા પડ્યા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. તો તમને દાદાના દર્શન કરાવીએ. આ છે અમારા ગામના લુણસા પડ્યા દાદા. અશોકભાઈ, બાપુ, પિયુષભાઈ. હાલો એટલા આપણે તળાવે તમને કાચબા માછલા બધું બતાવીએ. બહુ મોટા મોટા માછલા છે, કાચબા ને એવું બધું. આમાં તો તને બતાવી એમ છે નહીં. ફોન કરું હવે અમારા અશોકભાઈ જાય છે મમરાને ઠેલી લેવા. મોટી રાજા છો. તો ઘણા દિવસ પછી આપણે લુણસા પડ્યા દાદાના મંદિરે આવ્યા, દાદાનો વિડીયો બનાવ્યા. અમે પણ ઘણા દિવસથી વિડીયો મેકો નથી, કારણ કે અમે વળી જાય કામે. નાઇટમાં કામે વળી જાય, દિવસમાં સૂતા હોય. એટલે ઘણા દિવસથી વિડીયો મેકો નથી. તો આજે ઘેર હતા તો વિડીયો બનાવી લીધો લુણસા પડ્યા દાદાનો. મમલાની ખેરી બાપુએ મંગાવી છે. હવે બાપુ નાખશે મમલા અને તમને કાચબા માછલા બતાવે. મમરા નાખીએ.
બધા મમડા નાખવા હાતું બાંધે છે. જાણે ફૂલ નાખતા હોય અને ઘોડા મમડા નાખે. કાચબાન માસલાને મોજ આવી ગઈ. મંડળ ખાલી પાણી નાખે તો નીકળી આ બાજુ ડોગર આવી જાય બીજા વાંખે. પિયુષભાઈ હિસકા ખાય છે. અમારા હવે હિસકા ખોવાઈ ગયા છે. હવે આમ જાય પાસે. મિત્રો અહીંયા અમારે લુણસાપુરિયા દાદાની ગોરાઈમાં બહુ એક્સિડન્ટ થાય છે એટલે આટો રોડની ક્રોસ પટ્ટી આ લગાડવા ના લગાડે છે. તો તમને હાલો નામ બતાવીએ. આ પટ્ટી એ હતો મેં કહીશ કે દાદાની ગોળાઈમાં બહુ એક્સિડન્ટ થાય છે ને એટલે ના ફિટ કરે છે ને પટ્ટી અહીંયા મેં કહેલી છે. અને શું કહેવાય એ તો અમને કંઈ ખબર નથી. આ એનો બોલ છે, જુઓ તમે. થાંભલાનો નટ છે. તો તમને હાઈવે ઉપર એ પટ્ટી ફિટ કરે એ બતાવીએ. નવી હતી જ નહીં, હવે ફિટ કરે છે. અડધી ફિટ થઈ ગઈ ને અડધી બાકી છે. તો એ તમને બતાવી દઈએ. અમારા બાપુ ને અશોકભાઈને સાયકલ હાકે છે. તો ફાઇનલી અમે લુણસાપુરિયા દાદાના ગેટ ઉપર પગી ગયા છે. એસટી બસ જાય છે સરકારી. અમે બાપુની સામે ટેકલી કરે છે. ને અહીંયા ગળેલ અડધી ફિટ થઈ ગઈ છે, અડધી ગળેલ સામે ફિટ થઈ ગઈ છે. તો તમને ગળેલ પણ બતાવીએ. હાઈવે છે લુણસાપુરા હાઈવે ને આ દાદાની મંદિરે જવાનો રસ્તો. બાપુને બધા અહીંયા ટેકલી કરે છે. તો હું પિયુષભાઈ તમને તો ફાઇનલી અમે લુણસાપુરિયા દાદાની ગોળાઈમાં પહોંચી ગયા છે એ હાઈવે ઉપર. અહીંયા છે દાદાનું મંદિર પોલી કાંઠે. આપણા આ કાંઠે આવ્યા છે પિયુષભાઈ આવી ગયા. અમે આમાં બધે બહુ નાતા. અત્યારે તળાવ ભરાઈ ગયેલું છે એટલે નવાઈ એમ કાંઈ છે નહીં. પાણી થોડુંક આમ આઘું વયું જાય ને પછી નાહવાની બહુ મજા આવે. અત્યારે તો અહીંયા ગાળો જામી ગયો છે. તો તમને આ કાંઠે આવા થાય હાઈવે ઉપર ગળેલ ફિટ થઈ બતાવવા.
એ ગળે કઈ રીતની ફિટ થઈ એ તમને બતાવી દઈએ. આપણે આ રીતની કંઈક ફિટ થઈ છે ફ્રેમ. હાઈવે ઉપર બહુ એક્સિડન્ટ થતા એટલે પિયુષભાઈ સામે છે. તો આ રીતની કંઈક ગળેલ ફિટ કરેલી છે થેટ સુધી કામ ચાલુ છે આગળ. આ છે વાળી વિસ્તાર, વાળીમાં જવાનો રસ્તો. સામે નવી કંપની પડે છે કોપર. ને આ છે એ સિન્ટેક્સ કંપની છે, આનથી તો બતાતી નથી. ને આ છે કોપર. પિયુષભાઈ આ કે છે સાયકલ. અમે સાયકલમાં ઊભા છો. પિયુષભાઈ સાયકલ હાકે ને આ રીતની કંઈક ગળેલ ફિટ થઈ ગઈ છે અમારે. એ હતી નહીં, નવી ફિટ થઈ ગઈ. અડધે સુધી કામ ચાલુ છે. પિયુષભાઈ સાયકલ હાકીને કેવો થાક લાગે? બહુ લાગે. હા હા, થોડીક હાર્ડ કેવરાવે સાયકલ. ઘણા દિવસથી સાયકલ નહીં હાકે. પિયુષભાઈ હોસ્ટેલમાં હતા એટલે સાયકલ ઘરે પડી હતી, એટલે સાયકલ આખી હાર્ડ થઈ ગઈ છે. ને અશોકભાઈ બાપુ ને એ બધા સામે હજી ઈંટોની ટેકડી કરે છે. બહુ મોટી ટેકડી કરી દીધી. હા, તો અહીંયા બધી ફ્લેમ લાગી ગઈ, બીજી ફ્લેમ સામે લાગી ગઈ. એ સાઈડ ગોળાઈમાં હાઈવે યસ છે ગોળાઈમાં. તો અશોકભાઈને હાઈટ જેટલી ટેકડી કરી છે. અહીંયા હવે માલ ઢોર બધું હોય એટલે બહુ એક્સિડન્ટ થાય છે. આ રીતની કંઈક ફ્રેમ ફિટ કરેલી છે. સામે છે ભોળાનાથ લામાપીરનું મંદિર છે ને આ પણ તમને લઈ જાવ દર્શન કરાવવા. હવે મરસદી ગઈ છે 5મા ગિયરમાં અને હાવ પોળું થઈ ગયું છે. તોય ખેંચ ધીમે ધીમે ખેંચે છે. આ જૂના શંકર ભગવાનનું મંદિર છે. રજા બતાવી ને અહીંયા બધી ગળેલ ફિટ થઈ ગઈ ને કામકાજ હજી ચાલુ છે આગળ. અમારે તીણાભાઈ લાકડા કાપે. હાવ થાકી ગયા છે પિયુષભાઈ. ગાડી લસતાને હેઠે વહી જાય છે. પગ હોતા વાઇબ્રેટ થવા મળે. કારણ કે મારો વજન એટલો, પિયુષભાઈનો વજન એટલો. સાયકલ ફરી હાલ દેશે. ઘણા દિવસથી હાકી નહીં એટલે જામી ગયું છે ચોમાસામાં. તોય પિયુષભાઈ ક્યાં જાય છે? જવા દે. બાપુએ નવ માલની ટેકલી કરી છે અશોકભાઈ અને બાપુએ. અશોકભાઈને હાઈટ છે એટલી ટેકલી કરી નાખી. ફીતો અશોકભાઈની હાઈટ જેટલી ટેકલી કરી છે.
તો હવે તો અમે થાકી ગયા છે તો પાણી પી ને પછી તમને રામાપીરના ને ભોળાનાથના દર્શન કરાવીએ ને થોડુંક મંદિરનું કામકાજ મંદિર તૂટી ગયું હતું એટલે બધું નવેસરથી બનાવેલું છે એ બધું તમને બતાવીએ આગળના વિડીયોમાં જે ટોળું થયું એ બધું બતાવેલું છે એ નો વિડીયો જોયો હોય તો જોઈ આવજો. તો મેં પાણી પી લીધું છે બાપુ ને પિયુષભાઈ અશોકભાઈ પાણી પીવે છે. તો પાછા અમે આવી ગયા છે લુણછા પડ્યા દાદાના મંદિરે. તો હવે ઘડી કાંઈ બેસીએ આધો પવન આવે છે તો ઘડી કાંઈ બેસીને પછી જાય ભોળાનાથના લામાપીર બાપાના મંદિરે. તો ફાઇનલી અમે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ. તો આ રીતનું કંઈક મંદિર બનાવ્યું છે. આગળનું બધું આ તૂટી ગયું હતું ને તો એ બધું નવેસરથી બનાવવું તવડા પડી ગયા હતા. જે આ તોલતા થાય એનો વિડીયો આપણે આગળના બ્લોગમાં નાખેલો જ છે, ન જોયો હોય તો જોઈ લેજો. આ ભોળાનાથનું મંદિર, આ છે લામાપીર બાપાનું મંદિર. તો તમને ભોળાનાથના દર્શન કરાવી દઉં. ને આ મંદિરને માથેનો સ્લેબ ભરી દીધો. આ મંદિરની માથે તવડા પડી ગયા હતા સ્લેબમાં, તો એ સ્લેબ નવેસરથી ભરો. આ છે લામાપીર બાપાનું મંદિર. પેલું છે કાલ ભૈરવ દાદાનું મંદિર છે. તો આ રીતનું કાંઈક મંદિર બની ગયું છે. મંદિરમાં તવલા પડી ગયા હતા એટલે પાળીને હલખું કરું. પેલા મંદિરમાં લાકડા ફિટ કરેલા હતા. બહુ જૂનવારી મંદિર છે. આ મંદિર તોડો ને એમાંથી આવા પાણા નીકળ્યા. તો આજનો વિડીયો અહીંયા વધીને મળીએ નવા લોકેશન ઉપર. આ રીતનું કંઈક મંદિર હતું તમને બતાવી દીધું છે. તો આજનો વિડીયો અહીંયા સુધી ને મળીએ નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર.